હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં ને? તો રામ રામ ને સીતારામ મારા ને જય માતાજી. જો આજે આપણે નાહી ધોઈને ત્યારે જલ્દી ફ્રેશ થઈ ગયા છીએ અને જો અમે નીચે જાગીને હમાના માથાને કમ્પ્લીટ થઈ ગયા અને હવે હાલો આપણે જઈએ છીએ હવે હીરા ઘસવાને. તો જો સાથે આપણે જો આપણે આ શું કામ કરે છે અને બતાવી દઈએ. જો અમારા મા દીકરી બે આજ લુગડા ધોણ કાઢી નાખીએ થારી ને આજ તો એને બે ભેગા એમ રાખી ગયા. કાલે લુગડા એને ન ધોયા એટલે આજે એને ઢગલો કરી નાખ્યા લુગડાના. અત્યારના પરમાં ઢગલો કરી નાખ્યા છે. જો આ તુલસીમાં રોજ તુલસીમાંના દર્શન કરાવીશ તમને. જો આ મીઠી લીમડી આજે ફૂલડા ખીલાશે કે નથી ખીલે, હજી નથી ખીલ્યા. જો હજી કે ફૂલ જ નથી ખીલ્યું. ચાલો હીરામણી, ચાલો હીરા ઘસો ભાગી દઈએ આજે. અમારા હા નાના એવા સરપ્રાઈઝો મળવા આવ્યા તારમાં. હા જો બોલો. વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો. હા અને વિડિયો ગમે ને તો સબસ્ક્રાઇબ કરી દીજો. હા બધો એમ. હા તો નાના એવા સરપ્રાઈઝ મળવા એક જો નાના એવા ડોકાય છે. જો હા સારું દેવું. હા જો આપણે નાના એવા યુટ્યુબર મળવા આવ્યા હતા કે મળે નહીં તો એ વી ગયા અને ઘડી કદમ થા રોકાણા કે મારે જવું ને સ્કૂલે જવાનું મોડું થાય છે. એ યુટ્યુબર 3 દિવસની વાત પીડ્યા હતા કે મારે છત બ્લોકમાં આવવું છે. તો મેં ચાલો આજે તો એને કીધું બ્લોકમાં લઈ જ લેવી કીધું આવતો. અને જો આ અવતારમાં ક્યાંક આજ મને રસોઈ બનાવવા ક્યાંક શું બનાવે? શાક બનાવું બટેકાનું. બટેકાનું શાક બનાવે. હા મહેમાન આવે છે ને. નણંદબા આવે સાલ મોટા મોટા હંધાઈ છે તેદુના નિચાયા ને કે અમારા આટો આવું છે. બટેકાનું શાક બનાવું છું ને દાળ ભાત નીચા બનાવવા દાળ બાફવા મૂકી છે. હમણાં મહેમાન આવે તો મળવી. હા અને જો એને કીધું છે કે જાઓ કે ફરસાણની દુકાને આજ ક્યાંક ગળ્યું મિષ્ટાન લેતા હોય એટલે આપણે આ જવું છે ગળ્યું મિષ્ટાન લેવા. કે આજ ભજીયા નથી બનાવવા એટલે આજ ગળ્યું મિષ્ટાન લેવા જવાનું છે. ભજીયા બનાવે પણ મેથી નથી મળી. હા ભજીયા જ બનાવવાના હતા. આપણે ગામમાં છે ને મેથી જ નહોતી ક્યાંય ગામમાં. એટલે જો બકાલાવાળા ગઈ કે મેથી નથી આવી ગયા ને તો ચાલો આપણે કીધું આજ ગળ્યું કંઈક લઈ આવી. ચાલો તો મને આ કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહી જાય. મને જલેબી બનવા જો આ વર્ષની નવા વર્ષનું મુહૂર્ત થઈ ગયું છે તો બધા જો જલેબી લેવા પધારી ગયો. ચામુંડા ફરસાણ હા થઈ ગયું જો હા તો બનાવવા મીના છે અમારે. જો એકાદ ગાણ કાઢો તે પૂરું થઈ ગયું. આપણે પૂરું છે આપણે જઈ બનાવી આ વરને નવા વરને જો મુહૂર્ત થઈ ગયું છે. બધા અહીંયા લેવા પધારી ગયો. રોજ બનાવવાની ગરમા ગરમ. જો અમારે કોમલબેન મીણા ભરવા જલેબી. જલેબીનો ગાણ તૈયાર થઈ ગયો. જલેબી આવી ગઈ છે ને વાવરાની. જો સરસ મજાની જલેબી આવી ગઈ. અમારા મહેમાન આવી ગયા. જો આજ ઘોંઘેરા મહેમાન આવ્યા કેટલાય સમયથી. અમારા આ મહેમાન ઓછા આવે છે. અમારા મોટા પટેલ છે. અમારા બિનેવી મોટા હંધા કરતા. હા અમારા બેન બેઠા જો અમારા મોટા બેન છે. જલેબી આવી ગઈ. ન આવડે આવડનું મુહૂર્ત કર્યું જલેબીનું. ચાલો તો હવે જમી લેવી અને હાલો બધા જલેબી ખાવા. નવા વરેની પિસ્તા અને જલેબીને ફળા ફળે અને દાળ ભાત. દાળ ભાત બનાવ્યા છે. તો આપણા ઘરે આવી ગયા હતા મહેમાન. તો આપણે આવી જશે મારા કાકાના ઘરે મહેમાન ત્યાં આવી ગયા છે તો આપણે એને આવી ગયા છે. તો હાલો હું તમને બધું બતાવું ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહીજો.
આ ચા ખાને હાલો અમારે જો બેન શરબત બનાવે તમારા ઘર ને હો પાછા તો તમારા ઘર બેન આવે ને તમારા ઘર ચા બનાવી હતી મહેમાન આયા તો શરબત બનાવો વર્ષા કાઢી નથી કરે હો અમારા ઘર ને ઉતાર લો મહેમાન આયા તો જો બધા શરબત પીવા માંડ્યા જો અમાર ફૂઈ છે મોટા હો અમારમાં આ બધા રોગ વાળા દર્દી આ બધા દર્દી ભેગા થઈ જાવ જો આ મહેમાન આયા હાલો બધા શરબત પીવા આપણે મહેમાન જઈએ ગયા અને આપણે હેલા દેવી છે ઘીરે મહેમાન સવારના આવ્યા હતા તાર સુધી રોકાણા હવે આવી છે ઘીરે તો અમારી હેલી આવે છે તો હેલી આવી દેખાય છે તો હેલા દેવી વેળું આવી છે ને ભણ્યું આપણા કામે ધંધા લાગી દેવી હવે આપણે પહોંચી ગયા ઘીરે આવે જો મહેમાન ગયા મહેમાન વી ગયા ઘીરે ને આપણે પહોંચી ગયા છે આપણા ઘીરે બોલ પાસે ગયા હતા બેસવા એ ને બધા મહેમાનને જો કેમ મજા આવી ગઈ ને મહેમાન આવી ગયા હતા આ મહેમાન ધારે આવીને આવી ગયા ને આ મહેમાનની ખબર નથી કે આ મહેમાન આવવાના છે આ મહેમાન 10 વાગે ફોન 9:30 ફોન આવે છે એમાં લઈ આવી ક્યાં હા ગરમી થાય છે ને આજ કીધું ને હાલી ને એટલે હા પેલા આ બધું આ કામ કરી ખાટલા બધા પીડાઈ લઈ લે પૈસા કામ કરવાનું શરૂ કરો બરોબર ને પહેલાં આપણે પાછાવાળા પાછું દીધો હોય કે આ જો આવડાને રમણ પીડ્યું છે હા એટલે પહેલાં આપણે ઘરનું કામ કરી નાખાય ને પૈસા કામ કરવાનું શરૂ કરવાનું ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહીએ તો હાલો મળીશું ચાલો ફેમિલી જો આપણે આ વિડીયોને આપણે યાદ આપી દેવી છીએ અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આ મિત્રો જો નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો તો અમારા અવનવાર વિડીયો આપણે તમને મળ્યા રહે તો મળીશું આપણે બીજા બ્લોગમાં તો જય માતાજી.